જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભુજ અમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ શ્રમદાન કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ ચાવડાએ સ્વચ્છતાના સંદેશ સાથે આરોગ્ય પથ વોકવેથી સ્મૃતિવન મેમોરિયલ સુધીની સાયક્લોથોનની લીલી ઝંડી આપી। સ્વચ્છતા અભિયાન અન્વયે પદાધિકારીઓ તથા નાગરિકોએ તળાવ કાંઠે સફાઈ કરી શહેરમાં સ્વચ્છતા જાળવવા સંકલ્પબદ્ધ થયા। 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના હેઠળ યોજાઈ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છના પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હેઠળ અમીરસર તળાવ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત રહી શ્રમદાન કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। ભરત ઠાકોર, કચ્છ।